ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. તો લેક્ચર નંબર 12 ની અંદર આપણે એક્ઝામ્પલ સોલ્યુશન જે છે એને કન્ટિન્યુ કરીએ. તો પહેલો આવશે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.15. એની અંદર બે ક્વેશ્ચન પૂછેલા છે, બંને ક્વેશ્ચન અલગ અલગ છે. તો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન એની અંદર શું કીધું છે એ જોઈએ. પહેલા એવું લઈ લઈએ, અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 ધરાવતી એક ગોળાકાર કવચ પરનો વિદ્યુત ભાર q છે. તો એની અંદર શું કીધેલું છે, એક અંદરની ત્રિજ્યા r1, અંદરની ત્રિજ્યા r1, આ રેડિયસ લઈ લઈએ r1, અને બહારની ત્રિજ્યા r2, બહારની ત્રિજ્યા r2 ધરાવતી એક કવચ છે. કવચ શબ્દનો મિનિંગ તમને ખબર હોવો જોઈએ. કવચ, આની ત્રિજ્યા છે r2, એના પરનો વિદ્યુત ભાર q છે. એના પર વિદ્યુત ભાર કેટલો છે? q. એટલે આ કવચ ઉપર કેપિટલ q જેટલો વિદ્યુત ભાર છે, કેપિટલ q જેટલો અહીંયા વિદ્યુત ભાર છે. આ પરિસ્થિતિ આપણને આપેલી છે, રાઈટ. અંદરની ત્રિજ્યા r1, બહારની ત્રિજ્યા r2. ઓકે, હવે એની અંદર શું કીધું છે કે કવચના કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર q મૂકવામાં આવે છે, તો કવચની અંદરની અને બહારની સપાટીઓ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? આની અંદર શું કરવામાં આવે છે, અહીંયા સેન્ટર ઉપર પ્લસ q વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. જો તમે સેન્ટર ઉપર પ્લસ q વિદ્યુત ભાર મૂકશો તો એ પ્લસ q વિદ્યુત ભાર જે છે એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરશે. પ્લસ q વિદ્યુત ભાર શું કરશે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પ્રોડ્યુસ કરશે. અને એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે શું થશે? એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે જે આ સુવાહક છે, આ જે સુવાહક છે, એ સુવાહકની અંદર જે ફ્રી ઇલેક્ટ્રોન હશે, ફ્રી ઇલેક્ટ્રોન એ આ અંદરની સપાટી પર આવી જશે. ફ્રી ઇલેક્ટ્રોન ક્યાં આવશે? અંદરની સપાટી પર આવી જશે, જેને આપણે અહીંયા પિંક કલરથી દર્શાવીએ. તો અહીંયા પ્લસ q વિદ્યુત ભાર છે, એટલે અહીંયા માઇનસ q જેટલો વિદ્યુત ભાર અંદરની સપાટી પર આવશે. અંદરની સપાટી ઉપર કેટલો વિદ્યુત ભાર આવશે? માઇનસ q. તો અંદરની સપાટી ઉપર માઇનસ q વિદ્યુત ભાર આવશે, તો સામે પ્લસ q વિદ્યુત ભાર ખુલ્લો થયો હશે. એ પ્લસ q વિદ્યુત ભાર અહીંયા બહારની સપાટી પર આવી જશે, કારણ કે સુવાહકની અંદર કોઈ પણ નેટ વિદ્યુત ભાર રહી શકે નહીં. આ મટીરિયલ જે છે એ મટીરિયલની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ના રહી શકે. વિદ્યુત ભાર હંમેશા સપાટી પર જ આવે સુવાહકના કેસમાં. તો અહીંયા પ્લસ q વિદ્યુત ભાર થઈ જશે કે નહીં? તો જ્યારે તમે કેન્દ્ર ઉપર પ્લસ q વિદ્યુત ભાર મૂકશો, અહીંયા કેન્દ્ર પર પ્લસ q વિદ્યુત ભાર મૂકશો, તો બહારની જે સપાટી છે ત્યાં ટોટલ વિદ્યુત ભાર થઈ જશે q પ્લસ સ્મોલ q, અને અહીંયા અંદરની સપાટી ઉપર વિદ્યુત ભાર થઈ જશે માઇનસ q. તો અંદરની સપાટી એટલે ઇનસાઇડ સરફેસ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તો કે માઇનસ q, અને આ અંદરની સપાટીનું ક્ષેત્રફળ ધેટ ઇઝ 4πr1 નો સ્ક્વેર, અને આઉટસાઇડ એટલે બહારની સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે ટોટલ વિદ્યુત ભાર અને એની સપાટીનું ક્ષેત્રફળ ધેટ ઇઝ 4πr2 નો સ્ક્વેર. થશે કે નહીં થાય? તો આખી ફિનોમિના તમારે યાદ રાખવાની છે. જે વિદ્યાર્થીઓ નીટની પ્રિપેરેશન કરે છે એના માટે આ વસ્તુ IMP છે. એની અંદર આવા થિયરિકલ ક્વેશ્ચન પૂછાય છે. હવે બી અલગ પ્રકારનો ક્વેશ્ચન છે. બી ની અંદર શું કીધેલું છે એ જોઈએ. બી ની અંદર એવું કીધેલું છે કે જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો એક અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલ કે જેમાં કોઈ વિદ્યુત ભાર નથી એની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે? એવો પ્રશ્ન પૂછ્યો છે. શૂન્ય છે, હા કે ના? જે હોય એ આપણે સમજાવવાનું છે. તો આપણે એક અનિયમિત આકારનો સુવાહક લઈએ. આપણે ગોળાકાર લેતા નથી, પણ સુવાહક આપણે કેવો લેવાનો છે? બખોલ વાળો. અહીંયા બખોલ છે અને આ બધું મટીરિયલ છે. આ રીતનો એક આપણે સુવાહક લઈએ. હવે બખોલની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી, બખોલની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી, તો એની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે? ઓબ્વિયસલી થશે. માનો કે તમે આ જે સુવાહક છે એના ઉપર વિદ્યુત ભાર મૂકો તો વિદ્યુત ભાર તો હંમેશા સપાટી પર જ આવવાનો છે. માનો કે તમે એની અંદર વિદ્યુત ભાર મૂકો તો વિદ્યુત ભાર ક્યાં આવશે? સપાટી ઉપર. જો તમે આ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, અહીંયા કોઈ એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ લાગુ પાડો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, તો જે પણ વિદ્યુત ભાર પ્રેરિત થશે તો સપાટી પર જ આવશે.
બખોલની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી, તો બે વસ્તુ કહી શકાય. અહીંયા અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. તો ધારો કે હું અહીંયા એક ગાઉસિયન પૃષ્ઠ લઉં, અહીંયા મેં શું લીધું? ગાઉસિયન પૃષ્ઠ. તો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ લઈ તો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય છે, તો અંદર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પણ કેવું થશે? શૂન્ય. કારણ કે E ડોટ dl Q નેટ એટલે અંદર ઘેરાતો કુલ વિદ્યુતભાર નેપ છે. અંદર કોઈ વિદ્યુતભાર નથી તો આ પદ શૂન્ય થાય. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dl ઇઝ ઇક્વલ ટુ 0. તો dl એટલે સ્થાનાંતર, એ ક્યારેય શૂન્ય ના હોઈ શકે. તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ 0. આવું કરી શકાય. E ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવે છે? એટલે બખોલની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તમને એવું પૂછ્યું હોય સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તો ત્યાં એક ગાઉસિયન પૃષ્ઠ લ્યો, તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર તમને શૂન્ય મળશે. કારણ કે અહીંયા અંદરની સપાટી ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી, તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? તમને શૂન્ય પ્રાપ્ત થશે. તો આ થઈ ગયું સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.15. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ, સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.16. એવું દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું આટલું હોય, જ્યાં n કેરેટ એ સપાટીને લંબ એકમ સદિશ છે અને સિગ્મા એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. અને આ ઉપરથી એવું દર્શાવો કે સુવાહકની બહાર વિદ્યુત ક્ષેત્ર આટલું છે. એની અંદર આપણને બે ક્વેશ્ચન પૂછેલા છે. આ ક્વેશ્ચન બરાબર વાંચજો અને સમજજો. પહેલી વખત વાંચો ને તો ઘણાને નહીં સમજ પડે, એટલે શાંતિથી 2-3 વખત વાંચી અને સમજવાનું. તમને ક્વેશ્ચન શું પૂછેલો છે? એક સુવાહક સપાટી, પહેલા આપણે એક સપાટી લઈએ, ક્વેશ્ચન જે છે એને બરાબર સમજીએ. આપણને એક સુવાહક સપાટી લેવાનું કીધું છે. તો ધારો કે આપણી પાસે એક સરફેસ છે, આ વિદ્યુત ભારિત સપાટી છે. આ શું લીધેલું છે આપણે? એક વિદ્યુત ભારિત સપાટી, બરાબર છે. આ સપાટી ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે. તો આ સપાટીને કારણે અહીંયા સપાટીની ઉપર તરફ, આને આપણે સપાટીની ઉપર તરફ લઈએ, અથવા તો આને આપણે નીચે તરફ લઈએ, અથવા તો એક બાજુથી બીજી બાજુ. તો ધારો કે અહીંયા કંઈક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે, આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડને આપણે E1 કહીએ, અને અહીંયા નીચે પણ કંઈક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે, એને આપણે E2 કહીએ. તો તમને એવું કીધું છે કે વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું. તો પહેલા તો આપણને ખબર પડવી જોઈએ અસતતપણું એટલે શું? અસતતપણું એટલે વિદ્યુત ક્ષેત્રનો તફાવત. વિદ્યુત ક્ષેત્રનો તફાવત. અસતતનો મતલબ એવો થાય કે વિદ્યુત સમાન જે છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એ જુદું જુદું છે. જો અસતતનો મિનિંગ શું થાય? હું અહીંયા નંબર લખું છું 1 2 3. તો આ જો નંબર અસતત છે, એક સરખા નંબર નથી. સતત નંબર કોને કહેવાય? સતત એટલે સરખું. 1 1 1 1 1. તો આ સરખું હોય એને સતત કહેવાય, જુદું જુદું હોય એને અસતતપણું કહેવાય. સિમ્પલ છે, પણ થોડુંક ગુજરાતી ભાષા એવી છે કે સમજવી કઠિન છે. તો અહીંયાથી અહીંયા સુધી જોઈએ તો એ અસતતપણું આ સૂત્ર વડે દર્શાવેલ છે એ મુજબ હોવું જોઈએ. ઓકે, ચાલો. તો મારે અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે એક ગાઉસિયન પૃષ્ઠ કન્સિડર કરીએ. અહીંયા એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ કન્સિડર કરીએ. અહીંયા આપણે શું કન્સિડર કરશું? નળાકાર ગાઉસિયન પૃષ્ઠ. આ નળાકાર જે ગાઉસિયન પૃષ્ઠ છે એના 8/નું ક્ષેત્રફળ આપણે S લઈએ, અને 8/નું ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ ds લઈએ તો S લઈએ, ક્ષેત્રફળ લઈએ ds. રાઈટ? ક્ષેત્રફળ સદિશ આ દિશામાં દર્શાવશું d of s. અહીંયા પણ ક્ષેત્રફળ સદિશ આ દિશામાં દર્શાવશું d of s. હવે જે આ વક્ર સપાટી છે એ વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવશે d of s, અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે આ દિશામાં છે, એટલે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થઈ જશે? શૂન્ય. તો માત્ર તમારે આ સપાટી 1 અને આ સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ જ મેળવી શકાય. તો સપાટી 1 માટે આપણે ગાઉસનો નિયમ યુઝ કરીએ તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ, આપણે પહેલા મુખ્ય સૂત્ર લખીએ, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઘેરાતો ચાર્જ નેટ ચાર્જ અપોન એપ્સાઇલોન નોટ. આ નળાકાર છે એના વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાશે?
તો આટલો પાર્ટ જે છે નળાકારમાંથી પસાર થશે કે નહીં ક્ષેત્રફળમાંથી? તો નળાકાર વડે ઘેરાતો વિદ્યુત ભાર જો અહીંયા લખવો હોય નળાકાર વડે ઘેરાયેલ વિદ્યુત ભાર ઘેરાયેલ વિદ્યુત ભાર કેટલો થશે? અહીંયા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર કેટલો થાય? સિગ્મા. તો આપણા 8 છેદનું ક્ષેત્રફળ કેટલું છે? ds. તો અહીંયા ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થશે? ઘેરાતો વિદ્યુત ભાર થશે સિગ્મા ઇન્ટુ ds જેટલો. આટલો ટોટલ વિદ્યુત ભાર અહીંયા ઘેરાય છે q નેટ. બરાબર છે. હવે જે આ ક્લોઝ ઇન્ટિગ્રેશન છે એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ. આ પાર્ટ 1, આ પાર્ટ 2 અને આ પાર્ટ 3. પાર્ટ 3 નું તો ફ્લક્સ 0 થઈ ગયું છે. ચાલો તો પાર્ટ 1 માટે લખીએ તો E1 અને ds બંને એક જ દિશામાં છે તો અહીંયા E ds લખી શકાય. E ઇન્ટુ ds પ્લસ પાર્ટ 2 માટે લખ્યા E1 સોરી આના માટે લખીએ તો અહીંયા આવશે E2 ઇન્ટુ ds અને વક્ર સપાટી માટે 0 અહીંયા આવશે સિગ્મા ઇન્ટુ ds ઘેરાતો કુલ વિદ્યુત ભાર ના છેદમાં એપ્સાઇલોન નોટ. તો અહીંયા આવશે E1 પ્લસ E2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. ds જે છે આ બંનેમાંથી કોમન નીકળી આની સાથે કેન્સલ થઈ ગયું તો આપણને મળશે E1 પ્લસ E2 સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. અત્યારે આપણે ખાલી મેગ્નિટ્યુડની વાત કરી છે. આપણે કીધું છે કે n કેરેટ એ સપાટીને લંબ એકમ સદિશ છે. તો જો આપણે n કેરેટ સદિશ આ દિશામાં લઈએ આ દિશાનો જે સદિશ છે એને આપણે n કેરેટ લઈએ અને તો એની વિરુદ્ધ દિશાનો સદિશ થશે -n કેરેટ. તો હું અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એને સદિશ સ્વરૂપે કંઈક આપણે આવી રીતે લખી શકાય કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ E1 ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય E1 ઇન્ટુ n કેરેટ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ E2 ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય ઇન્ટુ એની દિશામાં એકમ સદિશ -n કેરેટ. તો હવે જો સદિશ સ્વરૂપે લખવું હોય તો આ E1 પ્લસ E2 હું અહીંયા ડાયરેક્ટ આમાં મોડિફિકેશન કરું છું. આ E1 પ્લસ E2 એની આ કિંમત અહીંયા મૂકશું તો અહીંયા આવશે E1 માઇનસ E2 બંનેમાંથી n કેરેટ કોમન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. તો આ સમીકરણ જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. આ સમીકરણ જે સાબિત કરવાનું હતું સોરી E1 માઇનસ E2 n કેરેટ આની અંદર ઊંધું લખેલું છે E2 માઇનસ E1 કરેલું છે તો કંઈ નહીં કરવાનું. આ જે છે એને -n કેરેટ લ્યો અને આ જે છે એને +n કેરેટ લ્યો એટલે એ રીતે બી થઈ જશે. પણ આ રીતે કરશો તો પણ કશો વાંધો આવશે નહીં. E1 માઇનસ E2 n કેરેટ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. આ બંને જે છે ને અહીંયા E2 કહી દો અને અહીંયા E1 કહી દો તો આવું સમીકરણ આવશે. બીજું કશું છે નહીં. પણ આવી રીતે કરેલું હશે તો પણ સાચું જ પડશે. ચાલો હવે બીજું શું પૂછેલું છે? આ પરથી દર્શાવો કે સુવાહકની બહાર વિદ્યુત ક્ષેત્ર આટલું છે. તો આની અંદર પાર્ટ 2 આની અંદર જે છે એ આપણે જોઈએ પાર્ટ 2. ધારો કે આપણે કોઈ સુવાહક લઈએ આ રીતનો વિદ્યુત ભારિત આપણે કોઈ સુવાહક લઈએ. સુવાહકની બહારનું વિદ્યુત ક્ષેત્ર એટલે આ પોઈન્ટ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે E1 થશે. સુવાહકની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય E2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આની અંદર E2 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દેશો તો શું આવશે? E1 ડોટ n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. બંને બાજુ n કેરેટ વડે ગુણાકાર કરો તો આ n કેરેટ 1 થઈ જશે અને અહીંયા આવશે સિગ્મા એપ્સાઇલોન નોટ n કેપ. થઈ ગયું? E2 ઇઝ ઇક્વલ ટુ 0 તો બહાર સીધું સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. આવી રીતે સાબિત કરી શકાય. બીજી બી મેથડ છે પણ બીજી મેથડ આપણે જોવાની જરૂર નથી. તો આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આ પાર્ટ A નું સોલ્યુશન તમારે આવી જાય. પછી આપણે જોઈએ પાર્ટ B નું સોલ્યુશન. આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ડન. હવે જોઈએ આપણે પાર્ટ 2 નું સોલ્યુશન. રાઈટ? પાર્ટ 2 ની અંદર શું કીધેલું છે? એવું દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક. કેવો ઘટક? સ્પર્શીય ઘટક એ વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. સતત હોય છે એનો મતલબ થયો સમાન હોય છે. તો આપણે એક વિદ્યુત ભારિત સપાટી લઈએ આ રીતની. કોઈ પણ એક વિદ્યુત ભારિત સપાટી લઈ શકાય. બરાબર છે? પણ અત્યારે હું વિદ્યુત ભારિત સપાટી આવી રીતે નથી દર્શાવતો. એક આમ સીધી સપાટી દર્શાવું છું.
વિદ્યુત ભારિત સમતલ જે છે એ હું અત્યારે એક આડું સમતલ દર્શાવું છું કે જેથી તમને ખ્યાલ આવે. આ એક સમતલ છે, ખાસ ધ્યાન રાખજો. આ એક વિદ્યુત ભારિત સમતલ છે. આ સપાટી ઉપર અહીંયા કંઈક વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એવું સમજો, રાઈટ? હવે મારે શું કરવું છે કે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક જે છે એને સતત બતાવવાનો છે. તો સેમ વસ્તુ આ એક્ઝેક્ટ આમ સમતલ હોય એવું પણ જરૂરી નથી. અહીંયા ઉપરની સાઈડ જે છે કંઈક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે. આ રીતે મેં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આમ ત્રાંસું લીધેલું છે કારણ કે આ સપાટી જે છે ત્રાંસી બી હોઈ શકે. નીચે કંઈક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે E2 હશે કે નહીં હોય. હવે આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડના આપણે બે કમ્પોનન્ટ લઈએ. એક આ સમતલ સપાટીને સમાંતર કમ્પોનન્ટ E પેરેલલ અને એક એને લંબ કમ્પોનન્ટ લઈએ E લંબ. સેમ વસ્તુ અહીંયા પણ તમે બે કમ્પોનન્ટ લઈ શકો, E પેરેલલ અને E2 લંબ કમ્પોનન્ટ લઈ શકો કે ના લઈ શકો. હવે મારે શું દર્શાવવું છે કે આ સપાટીની એક બાજુથી બીજી બાજુ જઈએ તો પણ આ પેરેલલ કમ્પોનન્ટ જે છે એ એક સરખા હોવા જોઈએ. અહીંયા જે છે E1 લખવું પડશે અને અહીંયા E2 લખવું પડશે, બરાબર છે? ચાલો, તો એના માટે આપણે શું કેનો ઉપયોગ કરશું? તો અહીંયા જો બી માટે કીધેલું છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર વડે બંધ ગાળા પર થતા કાર્ય શૂન્ય છે. આ હકીકતનો ઉપયોગ કરો. બંધ ગાળા ઉપર થતું કાર્ય શૂન્ય છે એ હકીકતનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે શું કરીએ કે અહીંયા એક બંધ ગાળો લઈએ, આ રીતે સ્ક્વેર લૂપ લઈ લઈએ. આ એક બંધ ગાળો લીધો A B C D, બરાબર છે? હવે આ બંધ ગાળા ઉપર જો કોઈ વિદ્યુત ભારને આપણે ગતિ કરાવીએ તો એના માટે કરવું પડતું કાર્ય શૂન્ય. એટલે તમે કોઈ એક વિદ્યુત ભારને A થી B, B થી C, C થી D અને D થી અગેન A ઉપર લાવો તો એના માટે કરવું પડતું કાર્ય કેવું મળશે? શૂન્ય મળશે. એ હકીકતનો આપણે ઉપયોગ કરવાનો છે, રાઈટ? તો વર્ક ડન ફ્રોમ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dl, આનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ચાલો પહેલા આપણે કોઈ એક વિદ્યુત ભાર છે એને A થી B પર લઈ જઈએ. આપણે માત્ર સ્પર્શીય ઘટક જોવાનો છે. તો જે દિશામાં સ્પર્શીય ઘટક છે એ જ દિશામાં આપણે સ્થાનાંતર કરીએ છીએ. તો અહીંયા આપણે લખી શકાય A થી B માટે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ 2 નો સ્પર્શીય ઘટક ડોટ આ જે લેન્થ છે એને આપણે કહી દઈએ AB, રાઈટ? હવે B થી C પર જશું તો સ્પર્શીય ઘટક આ બાજુ છે, સ્થાનાંતર આ બાજુ થાય છે, તો આ બંનેની ડોટ પ્રોડક્ટ થઈ જશે 0, એટલે સેકન્ડ ટર્મ આવશે 0. હવે C થી D પર જશું તો સ્પર્શીય ઘટક જે છે આ સાઈડ છે અને સ્થાનાંતર આ બાજુ થાય છે, તો કંઈ નહીં, અત્યારે એઝ ઇટ ઇઝ ડોટ પ્રોડક્ટ આપણે રાખીએ છીએ, પછી જોશું. E1 નો સ્પર્શીય ઘટક ડોટ CD, અત્યારે ડોટ પ્રોડક્ટ એઝ ઇટ ઇઝ રાખેલી છે. હવે D થી A પર આવશું તો એના માટેનું કાર્ય થઈ જશે 0. આ વર્ક ડન જે છે એ થશે ટોટલ 0, એટલે ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ? તો તમારી પાસે બે ટર્મ છે, આ A થી B વાળું અને આ C થી D વાળું. અહીંયા તો પરપેન્ડિક્યુલર સ્થાનાંતર થાય છે તો વર્ક 0 થશે. તો અહીંયા વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે લખી શકાય આ બંને એક જ ડિરેક્શનમાં છે તો એટલા માટે E2 પેરેલલ ડોટ AB, આ કાઢી નાખીએ, ડોટ AB. આ AB જે છે બંને એક જ ડિરેક્શનમાં છે તો મેં ડોટ પ્રોડક્ટ કરી દીધી, પ્લસ આ E1 અને CD બંને પરસ્પર વિરુદ્ધ ડિરેક્શનમાં છે. આ બાજુ છે, આ બાજુ છે, તો અહીંયા એ પદ આવશે માઇનસ, તો માઇનસ E1 પેરેલલ ડોટ CD. ખ્યાલ આવે છે? આ વર્ક ડન 0 આપણને કીધેલું છે. માઇનસ વાળું પદ આ સાઈડ આવી જાય ઇઝ ઇક્વલ ટુ 0, માઇનસ વાળું પદ આ સાઈડ આવી જાય તો E21 પેરેલલ ઇન્ટુ AB ઇઝ ઇક્વલ ટુ E1 પેરેલલ CD. હવે આપણને ખ્યાલ છે કે જેટલી લેન્થ AB ની હશે એટલી જ લેન્થ CD ની હશે, તો હું બ્રેકેટની અંદર એવું લખી શકું કે AB ઇઝ ઇક્વલ ટુ CD. તો આ બંને બાજુથી કેન્સલ થઈ જશે, તો 1 પેરેલલ ઇઝ ઇક્વલ ટુ 2 પેરેલલ. એનો મતલબ શું થયો કે એક બાજુથી બીજી બાજુ જઈએ, આ એક બાજુથી બીજી બાજુ જઈએ તો એમાં આ જે સ્પર્શીય ઘટક છે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક
એનું મૂલ્ય એક સરખું હોય છે. એક સરખું એટલે કે એ મૂલ્ય જે છે એ સતત હોય છે. સતત એટલે કે સમાન હોય છે. તો આવી રીતે એ વસ્તુ તમે સાબિત કરી શકો. ઓકે, અહીંયા મેં મેથેમેટિકલ એક્સપ્રેશન લખેલું છે, તો આટલી વસ્તુ તમે લખી નાખજો. રેફરન્સ બુકની અંદર આવી રીતે સોલ્યુશન નહીં આપેલું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ 2.17. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતા એક લાંબા નળાકાર એક પોલા સમકક્ષીય નળાકાર વડે ઘેરાયેલો છે, તો બે નળાકાર વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર મેળવો. આપણે પહેલા ફિગર દોરીએ. ધારો કે આપણી પાસે એક એ જેટલી ત્રિજ્યા, કેટલી ત્રિજ્યા? આ એ જેટલી ત્રિજ્યા, આ એ જેટલી ત્રિજ્યા અને એલ લંબાઈનો એક નળાકાર છે. આની લંબાઈ જે છે એ આપણે લઈ લઈએ એલ. લંબાઈ કેટલી લઈ લઈએ? એલ. આ નળાકાર ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા છે લેમ્બડા. એટલે આ જે નળાકાર જે છે એના ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા આપેલી છે લેમ્બડા. તો જો અહીંયા લેમ્બડા એટલે શું થાય? એક એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. તો નળાકારની સપાટી પર કુલ વિદ્યુતભાર કેટલો થશે? એ ત્રિજ્યાના અને એલ લંબાઈના નળાકાર પરનો કુલ વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એલ થશે. લેમ્બડા એટલે જ્યાં લેમ્બડા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એટલે કે વિદ્યુતભારની રેખીય ઘનતા. હું શોર્ટમાં લખું છું વિદ્યુતભારની રેખીય ઘનતા. બરાબર છે. હવે શું કરેલો છે? એક બીજો સમઅક્ષીય નળાકાર એની ઉપર મૂકેલો. એટલે બંનેની અક્ષ, આ જે અક્ષ છે એ એક જ બને એવી રીતે એક બીજો નળાકાર અહીંયા રાખેલો છે. આ રીતે અહીંયા એક બીજો નળાકાર જે છે એ મૂકેલો છે. બરાબર છે. તો આ બંને નળાકાર વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ તમારે કહેવાનું છે. ધારો કે આ જે બીજો નળાકાર છે એની ત્રિજ્યા આપણે લઈ લઈએ છીએ બી. આની ત્રિજ્યા કેટલી લઈ લઈએ છીએ? બી. તો અહીંયા જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે એ આવી રીતે હશે, બંને બાજુ 3 ડાયમેન્શનમાં હશે, પણ આપણે અહીંયા 3 ડાયમેન્શન આકૃતિ નહીં દોરી શકીએ. તો મારે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વેલ્યુ જોઈએ છે, તો આપણે અહીંયા શું કરશું? આપણે અહીંયા ગાઉસિયન પૃષ્ઠ કન્સિડર કરશું. તો ધારો કે આપણે અહીંયા એક આર ત્રિજ્યાનું, કેટલી ત્રિજ્યાનું? આર ત્રિજ્યાનું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. અહીંયા હું શું કરું છું? આ જે મેં ગ્રીન કલરનું લીધું છે એ આર ત્રિજ્યાનું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઈએ. બરાબર છે. તો અહીંયા લખીએ સેકન્ડ પોઈન્ટ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાનું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. આર ત્રિજ્યાનું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ. હવે જો આ જે સપાટી છે, આ આડછેદ છે એ આડછેદ સાથે સંકળાયેલું ફ્લક્સ તો 0 આવશે. શું કામ? કારણ કે આનું ક્ષેત્રફળ સદિશ આ બાજુ આવશે અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ તો આ રીતે છે અહીંયા. બરાબર છે. એટલે આ બંને આડછેદ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થઈ જશે? 0. હંમેશા જ્યારે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ કન્સિડર કરો ને ત્યારે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનું. એક પાર્ટ આ અને ત્રીજો પાર્ટ આવડી આ વક્ર સપાટી. તો માત્ર વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ તમારે લખવું પડશે. તો વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ લખવાનું થાય તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ds. માત્ર અહીંયા વક્ર સપાટી એવું લખી દેવાનું. વક્ર સપાટી ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે?
લેમ્બડા એલ અપોન એપ્સિલોન નોટ. ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કોન્સ્ટન્ટ હશે અને વક્ર સપાટીનું જો સંકલન કરશો તો એ આવશે 2 પાઈ આર એલ. વક્ર સપાટીનું સંકલન શું આવશે? આખી વક્ર સપાટી છે આર ત્રિજ્યાની, તેનું ઇન્ટિગ્રેશન કરશો ds નું તો 2 પાઈ આર એલ અહીંયા આવશે લેમ્બડા એલ અપોન એપ્સિલોન નોટ. એલ બંને બાજુથી કેન્સલ તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ આર. આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું સૂત્ર તમે ક્યાંક જોયું હોય એવું લાગે છે. આ સૂત્ર ક્યાં જોયેલું છે? તો કે કોઈ એક વિદ્યુત ભારિત તાર હોય, એ વિદ્યુત ભારિત તારથી આર જેટલા ડિસ્ટન્સ ઉપર ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું આ સૂત્ર છે. તો અહીંયા જે તમને અંદરનો નળાકાર આપેલો છે એ નળાકારને આપણે એઝ એ વિદ્યુત ભારિત તાર તરીકે કન્સિડર કરીએ તો આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું સૂત્ર સેમ ટુ સેમ એ જ મળે છે. ઓકે, તો સિમ્પલ છે, કશું છે નહીં. તમને ખાલી ગાઉસના નિયમની એપ્લિકેશન આવડતી હોય તો આની અંદર બહુ પ્રોબ્લેમ પડે એવું છે નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.18. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે જો સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો આ તંત્રની સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રિક વોટમાં મેળવો. તો એ સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રિક વોટમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખ્યાલ હશે, U ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર. આવું સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. તો આપણને અત્યારે પરિસ્થિતિ શું આપેલી છે? એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન. હું ડાયરેક્ટ પ્રોટોન લઉં છું અને આ જે છે એને ઇલેક્ટ્રોન લઉં છું. બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે R ઇઝ ઇક્વલ ટુ 0.53 એંગસ્ટ્રોમ. આટલું ડિસ્ટન્સ આપેલું છે. તો એની સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર. અહીંયા આવશે કે પ્રોટોન પરનો વિદ્યુતભાર પ્લસ E, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ E અપોન આર. તો અહીંયા આવશે કે માઇનસ E નો સ્ક્વેર અપોન આર. કેની વેલ્યુ 9 ક્રોસ 10⁹, Eની વેલ્યુ અહીંયા માઇનસ 1.6 ક્રોસ 10⁻⁻19 કુલમ, એનો સ્ક્વેર 0.53 એંગસ્ટ્રોમ. તો એંગસ્ટ્રોમ માટે લખી શકાય 10⁻10. આનું સાદુરૂપ આપશો તો તમને આન્સર જે છે જૂલમાં મળશે. શેમાં મળશે? જૂલમાં. તમારે એને ઇલેક્ટ્રિક વોટમાં કન્વર્ટ કરવાનો છે. તો તમને એક રિલેશન આવડવું જોઈએ. 1 ઇલેક્ટ્રિક વોટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ક્રોસ 10⁻19 જૂલ. તો અહીંયા તમે ત્રિરાશિ મૂકી શકો. આ આન્સર તમને કંઈક જૂલમાં મળશે. તો આટલા જૂલ માટે કેટલા ઇલેક્ટ્રિક વોટ? ત્રિરાશિ મૂકી શકો. અથવા તમે ડાયરેક્ટ યાદ રાખી શકો કે સ્થિતિ ઉર્જા જે તમને અહીંયા U મળી આ કંઈક જૂલમાં મળેલી હશે. તો જૂલમાં જે સ્થિતિ ઉર્જા મળે એને ડિવાઇડેડ બાય 1.6 ક્રોસ 10⁻19 કરી દેશો એટલે તમને સ્થિતિ ઉર્જા જે છે ઇલેક્ટ્રિક વોટમાં મળશે. અને એ સ્થિતિ ઉર્જા લગભગ તમને -27.2 ઇલેક્ટ્રિક વોટ મળશે. ગણતરી કરશો એટલે સ્થિતિ ઉર્જા કેટલી મળશે? -27.2 ઇલેક્ટ્રિક વોટ. તો એનું સોલ્યુશન આવી ગયું. સિમ્પલ છે. બી, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે? તેની ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે. ચાલો, બહુ સરસ ક્વેશ્ચન પૂછેલો છે. ન્યુક્લિયર ફિઝિક્સ રિલેટેડ ક્વેશ્ચન છે. આગળ જતાં ઘણી બધી જગ્યાએ આવા ક્વેશ્ચન જે છે તમારે ભણવાના આવશે. બીની અંદર એવું કીધેલું છે કે અહીંયા આપણે જે આ પ્રોટોન લીધો એ પ્રોટોન સાથે આ ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન માઇનસ E એ બંધિત અવસ્થામાં છે. આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન જે છે પ્રોટોનની ફરતે આ રીતે પરિભ્રમણ કરતો હોય છે કે નહીં? તો હવે આ ઇલેક્ટ્રોનને જો મારે મુક્ત કરવો હોય એને ફ્રી કરવો હોય, મુક્ત કરવાનો મતલબ શું થાય કે મારે એની ટોટલ ઉર્જા ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા એ શૂન્ય કરી દેવાની તો એ મુક્ત થાય. બરાબર છે? તો મારે એને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડશે એ મારે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો અહીંયા ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે
તો એની પાસે ટોટલ કેટલી ઉર્જા છે એ ગણવાની છે. તો આપણે ગતિ ઉર્જા કેટલી છે એ કીધું છે કે સ્થિતિ ઉર્જા કરતાં અડધી. તો અહીંયા ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ u/2 લખી શકું. ગતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે, એનું મેગ્નિટ્યુડ. તો 27.2 ડિવાઇડેડ બાય 2 એટલે આ કેટલા થશે? 13.6 ઇલેક્ટ્રિક વોટ થશે એની ગતિ ઉર્જા. તો હવે કુલ ઉર્જા કેટલી થશે? તો કે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો 13.6 માઇનસ 27.2 બંનેનો ડિફરન્સ આવશે -13.6 ઇલેક્ટ્રિક વોટ. કેટલી આવશે? -13.6 ઇલેક્ટ્રિક વોટ બંનેનો કુલ ઉર્જા. તો અત્યારે આ ઋણ એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. આ ઋણ સિમ્બોલ શું દર્શાવે છે? કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. કોના વડે બંધાયેલો છે? તો કે આ પ્રોટોન જે એના ઉપર એટ્રેક્શન ફોર્સ લગાવે એના વડે બંધાયેલો છે. આ ઋણ એવું દર્શાવે છે. તો મારે એને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડશે? તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે પ્લસ 13.6 ઇલેક્ટ્રિક વોટ ઉર્જા આપવી પડે. ખ્યાલ આવે છે? -13.6 એની પાસે છે. માઇનસ એટલે બંધિત અવસ્થામાં. તમે એટલી પ્લસ ઉર્જા આપી દેશો એટલે એની કુલ ઉર્જા શૂન્ય થઈ જશે અને ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થઈ જશે. પ્લસ એટલે બહારથી આપવી પડતી ઉર્જા. ઓકે, આયનીકરણ ઉર્જા જેને તમે કહેતા હોવ છો. તો આ થઈ ગયું સોલ્યુશન બી. સોલ્યુશન સી. બંને વચ્ચે 1.6 એંગસ્ટ્રોમ અંતર માટે જો સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો એ અને બી માં જવાબમાં શું ફેર પડશે? આ એ અને બી ના જવાબમાં શું ફેર પડશે? તમને શું કીધું છે કે 1.06 એંગસ્ટ્રોમ અંતરે ઉર્જા જે છે એને શૂન્ય કન્સિડર કરવામાં આવે. આ સી પોઈન્ટ. તો ધારો કે આપણે u ઇઝ ઇક્વલ ટુ આ k પ્લસ e માઇનસ e અને અહીંયા ડિસ્ટન્સ લઈ લઈએ 1.05 એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10. જો આ ઉર્જા તમે મેળવશો તો આ ઉર્જા તમને -13.6 ઇલેક્ટ્રિક વોટ મળશે. આ ઉર્જા તમને કેટલી મળશે? -13.6 ઇલેક્ટ્રિક વોટ ઉર્જા મળશે. બરાબર છે? હવે આ ઉર્જાને શૂન્ય ગણવામાં આવે તો આ એ અને બી ના જવાબમાં શું ફેરફાર થશે? એટલે તમને કેવો ક્વેશ્ચન પૂછેલો છે એ ક્વેશ્ચન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે તમને શું પૂછેલું છે હકીકતમાં. ચાલો, તો એ સમજવા માટે આપણે એક નાનું એવું એક્ઝામ્પલ અહીંયા સેટ કરીએ, પછી આનું કેલ્ક્યુલેશન કરીએ. ઓકે, પહેલા હું તમને સમજાવી દઉં કે ક્વેશ્ચન શું પૂછેલો છે. આપણે ગ્રાઉન્ડ ઉપર સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ છીએ કે નહીં? u ઇઝ ઇક્વલ ટુ 0. આપણે જે ગ્રાઉન્ડ હોય ગુરુત્વાકર્ષણની અંદર અહીંયા શૂન્ય લઈએ છીએ. પછી ધારો કે તમે એક સર્ટેન હાઈટ ઉપર જાઓ, ત્યાં તમને ધારો કે સ્થિતિ ઉર્જા મળે 10 જૂલ. હજી ઉપર જાઓ તો ત્યાં તમને આને u1 કહી દઉં, આને u2 કહી દઉં. અહીંયા સ્થિતિ ઉર્જા મળે 20 જૂલ. તો આજે 10 જૂલ મને સ્થિતિ ઉર્જા મળી, એ 10 જૂલ સ્થિતિ ઉર્જા મને કેવી રીતે મળી? તો કે મેં ગ્રાઉન્ડ ઉપર સ્થિતિ ઉર્જા શૂન્ય લીધી અને ત્યાંથી અહીંયા સુધી લઈ ગયો તો મને સ્થિતિ ઉર્જા 10 જૂલ મળી. તો મેં અહીંયા રેફરન્સ તરીકે શું લીધું? આ ગ્રાઉન્ડની સ્થિતિ ઉર્જા 0 લીધી. સેમ વસ્તુ આજે 20 જૂલ ઉર્જા મળે છે એમ પણ મને રેફરન્સ તરીકે તો મેં આ જ લીધું છે, ગ્રાઉન્ડ. બરાબર છે? હવે મને શું કીધું કે રેફરન્સ તરીકે તમારે ગ્રાઉન્ડ નથી લેવાનું. આ જે હાઈટ છે, આ એક સર્ટેન હાઈટ હશે, ધારો કે h ઇઝ ઇક્વલ ટુ કંઈક હશે, h ઇઝ ઇક્વલ ટુ 1.01. તો અહીંયા જો તમે સ્થિતિ ઉર્જા શૂન્ય કન્સિડર કરો તો આ u ઓફ 2 શું થાય? તો અહીંયા હું શૂન્ય લઈ લઉં તો તમને ખ્યાલ છે કે આ કેટલી વેલ્યુ આવશે? તમે ધ્યાનથી વિચારીને કહો તો આ વેલ્યુ આવશે 10 જૂલ. તો મેં આ વેલ્યુ કેવી રીતે મેળવી? ધ્યાનથી વિચારો. મેં શું કર્યું? u2 માઇનસ u1 એટલે 20 માઇનસ 10 કર્યું તો મને 10 જૂલ મળી ગયું. બરાબર છે કે નહીં? મેં રેફરન્સ પોઈન્ટ આ કન્સિડર કર્યો. હા, તો હવે જે આ u2 20 મળતું હતું એ હવે કેટલું થઈ ગયું? 10. તો સેમ વસ્તુ અહીંયા એ જ કીધેલું છે કે તમે અહીંયા ઇન્ફિનિટિવ આ r ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી ઉપર જે શૂન્ય લીધું હતું એની જગ્યાએ r ઇઝ ઇક્વલ ટુ 1.05 એંગસ્ટ્રોમ ઉપર શૂન્ય લઈ લો તો આ જે 20 જૂલ મળતી હતી એટલે આને હું 20 જૂલ ગણતો હતો.
જે અહીંયા તમને ઉદાહરણમાં આપ્યું. તો એ હવે કેટલી થશે એ મને ક્વેશ્ચન પૂછેલો છે. તો શું કરવાનું છે? આને આપણે u2 કહી દઈએ, આને આપણે u1 કહી દઈએ. u2 માઇનસ u1 કરશો તો તમને એનો આન્સર મળી જશે. તો ચાલો આપણે એનો આન્સર મેળવીએ. આ કાઢી નાખીએ. આ જોઈ લેજો બરાબર શું કીધું છે એ. જોઈ લેજો બરાબર શું કીધેલું છે એ. ડન. તો એનો આન્સર, એના આન્સરમાં થતો ફેરફાર, એના આન્સરમાં થતો ફેરફાર શું થશે? તો u2 માઇનસ u1 એટલે માઇનસ 27.2 માઇનસ માઇનસ પ્લસ આ 13.6 એટલે એ ઉર્જા થઈ જશે માઇનસ 13.6 ઇલેક્ટ્રિક વોટ. આ એના આન્સરમાં આ ફેરફાર થશે. જે માઇનસ 27.2 હતું એ થઈ ગયું માઇનસ 13.6, અડધું થઈ ગયું. બરાબર છે. હવે બીના આન્સરમાં કોઈ ફેરફાર થશે? ધ્યાનથી વિચારો. બીના આન્સરમાં કોઈ ફેરફાર થશે? ધ્યાનથી વિચારો. તો જનરલી તમે કેમેસ્ટ્રીમાં કદાચ ભણેલા હશો કે આયનીકરણ ઉર્જા જે છે એમાં કોઈ ફેરફાર થાય નહીં. તો બીના આન્સરમાં ફેરફાર થશે નહીં. ફેરફાર થશે નહીં. બીના આન્સરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ઓકે. તો આ થઈ ગયું આપણો સી નું સોલ્યુશન. આ જે સી છે એનું સોલ્યુશન. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.19 એની અંદર એવું કીધું છે કે હાઇડ્રોજન અણુના બેમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો જે H2 પ્લસ આયન મળે એની અંદર બે પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ અને દરેક પ્રોટોનથી ઇલેક્ટ્રોનનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા ગણો. એટલે તમને એવું કીધું છે કે બે પ્રોટોન વચ્ચેનું અંતર એટલે પ્લસ E અને બીજા પ્રોટોન પરનો વિદ્યુતભાર પણ પ્લસ E, એની વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ છે. અંતર કેટલું છે? 1.5 એંગસ્ટ્રોમ. આ બંને પ્રોટોનથી ઇલેક્ટ્રોન જે છે, બંને પ્રોટોનથી ઇલેક્ટ્રોન એ 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે છે. 1 એંગસ્ટ્રોમ અંતરે આવેલો છે. તો આખા તંત્રની સ્થિતિ ઉર્જા ગણો. તો તમે અહીંયા 3 વિદ્યુતભારોનું તંત્ર કન્સિડર કરી શકો. આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એને આપણે Q1 કહીએ, આ વિદ્યુતભારને આપણે Q2 કહીએ અને આ વિદ્યુતભારને આપણે Q3 કહીએ. આ 1 એંગસ્ટ્રોમ અંતર જે છે આને 1-2 કહીએ કારણ કે 1 અને 2 વચ્ચેનું ડિસ્ટન્સ છે. આને 1-3 કહીએ, R13 કારણ કે 1 અને 3 વચ્ચેનું અંતર છે અને આ ડિસ્ટન્સને આપણે કહી દઈએ R23. તો આની સ્થિતિ ઉર્જા તમારે મેળવવાની છે. હું તમને ખાલી અહીંયા સિમ્પલ હિન્ટ આપી દઉં છું કે 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા U12 પ્લસ U23 પ્લસ U31 સૂત્ર તમે જોયેલું હશે. દેટ ઇઝ K Q1 Q2 R12 પ્લસ K Q2 Q3 R23 પ્લસ K Q1 Q3 અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ R13. બધો ડેટા અવેલેબલ છે. Q1 Q2 Q3 બધાનો વિદ્યુતભાર આપેલો છે. E એટલે તમને ખ્યાલ હશે દેટ ઇઝ 1.6 ક્રોસ 10⁻⁻19 કુલમ. બધા ડિસ્ટન્સ આપેલા છે. આની અંદર કિંમત મૂકી ખાલી સાદુરૂપ આપવાનું છે, બીજું કશું નથી કરવાનું. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ 2.20 A અને B ત્રિજ્યા ધરાવતા બે સુવાહક ગોળાઓ. એક ગોળો જે છે એની ત્રિજ્યા A છે. ધારો કે આ ગોળાની ત્રિજ્યા આપણે લઈ લઈએ A અને એક બીજો ગોળો છે કે જેની ત્રિજ્યા B છે. એટલે ઇન શોર્ટ બંનેની ત્રિજ્યાની વેલ્યુ અલગ અલગ છે. આની ત્રિજ્યા છે B. આ બંને ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. એક તાર વડે જોડવામાં આવે છે. બંને વિદ્યુત ભારિત છે. તો સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? પહેલો પ્રશ્ન એ પૂછેલો છે કે બંનેની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? તો ધારો કે આ ગોળા ઉપર કંઈક વિદ્યુતભાર હશે અને બીજો ગોળો છે એની સપાટી પર પણ કંઈક વિદ્યુતભાર હશે. બરાબર છે. જ્યારે તમે બંનેને વાહક તાર વડે જોડી દેશો, બંનેને જો વાહક તાર વડે જોડવામાં આવે તો શું થશે? જેના ઉપર વધારે વિદ્યુતભાર હશે
એ વિદ્યુતભાર વહન થઈ અને બીજા ગોળા ઉપર જશે. ક્યાં સુધી આ વિદ્યુતભારનું વહન ચાલુ રહેશે? જ્યાં સુધી આ બંને ગોળાની સપાટી પરના સ્થિતિમાન એક સરખા થઈ જાય ત્યાં સુધી. એટલે બંનેની સપાટી પર, ધારો કે આની સપાટી પરનું સ્થિતિમાન V1 અને આની સપાટી પરનું સ્થિતિમાન V2 છે. બંનેની સપાટી પરના સ્થિતિમાન સરખા થઈ જાય ત્યાં સુધી જે છે એ વિદ્યુતભારનું વહન ચાલુ રહેશે. તમને ખ્યાલ હશે કે વિદ્યુતભારનું વહન જે છે એ હંમેશા હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ તરફ થાય, અને જ્યારે પોટેન્શિયલ બંને સરખા થઈ જાય ત્યારે વિદ્યુતનું વહન અટકી જશે. તો આપણે ધારી લઈએ છીએ કે જ્યારે બંનેના પોટેન્શિયલ સરખા થઈ જશે ત્યારે વિદ્યુત વહન અટકી જશે, અને જેવું વિદ્યુત વહન અટકી જશે એટલે આને સપાટી ઉપર અહીંયા કંઈક Q1 વિદ્યુતભાર આવી ગયો હશે, અને આની સપાટી ઉપર અહીંયા કંઈક Q2 જેટલો વિદ્યુતભાર આવી ગયો હશે. આના પર કંઈક પ્લસ Q1 વિદ્યુતભાર હશે અને આના પર કંઈક પ્લસ Q2 વિદ્યુતભાર આવી ગયો હશે, અને બંનેની સપાટી પરના સ્થિતિમાન કેવા થઈ ગયા હશે? એક સરખા થઈ ગયા હશે. તો આ હકીકતનો આપણે ઉપયોગ કરીએ અને એના ઉપરથી એક પરિણામ મેળવીએ. તો હું અહીંયા લખી શકું કે Q1 અને આની ત્રિજ્યા છે A, અને અહીંયા લખી શકાય કે Q2 અને આની ત્રિજ્યા લખી શકાય B. તો Q1 upon Q2 આપણને શું મળશે? Q1 upon Q2 is equal to A upon B. આવું આપણને એક પરિણામ મળશે. કેના ઉપરથી? જો બંનેને એક તાર વડે જોડવામાં આવે તો આવું થાય. આપણે શું મેળવવાનું છે? બંનેની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. તો ગોળા 1 જે છે એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રને આપણે કંઈક E1 કહીએ, અને ગોળા 2 પરનું વિદ્યુત ક્ષેત્ર એને આપણે E2 કહીએ. તો E1 શું લખી શકાય? that is KQ upon A નો સ્ક્વેર. અહીંયા શું લખી શકાય? that is KQ2 upon B નો સ્ક્વેર. K બંને બાજુથી કેન્સલ, તો અહીંયા આવશે Q1 upon Q2 અને અહીંયા આવશે B નો સ્ક્વેર upon A નો સ્ક્વેર. Q1 upon Q2 A upon B લખી શકાય, તો અહીંયા A upon B, અહીંયા આવશે B નો સ્ક્વેર upon A નો સ્ક્વેર. તો ફાઇનલી વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર E1 upon E2 is equal to આવશે B upon A. B upon A. ખ્યાલ આવી ગયો? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. ખ્યાલ આવે છે? આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બીજું શું કીધું છે કે આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકની તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે એ સમજાવો. ચાલો, આ ક્વેશ્ચન સરસ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછેલો છે. ધારો કે આપણી પાસે કોઈ એક સુવાહક છે. આપણી પાસે, એક મિનિટ, થોડોક બીજો આકાર લઈએ. ધારો કે આપણી પાસે એક કોઈ આવી રીતનો એક સુવાહક છે. મેં અહીંયા રેન્ડમ આકારનો સુવાહક લીધેલો છે, બરાબર છે? તો તમને એવું પૂછેલું છે કે જે ધારદાર છેડાઓ હોય ત્યાં સપાટ વિભાગ કરતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે હોય. એટલે આપણે આવું અહીંયા બે જગ્યાએ કન્સિડર કરીએ. ધારો કે આટલો આ ભાગ કન્સિડર કરીએ, આટલો ભાગ. તો આ ભાગ જે છે એ એક ગોળાનો જ ભાગ હશે કે એની ત્રિજ્યા જે છે એ કંઈક હશે. ધારો કે આની ત્રિજ્યા A જેટલી હશે. સેમ વસ્તુ આપણે આટલો ભાગ, આ સપાટ ભાગ કન્સિડર કરીએ તો એ પણ કોઈ એક ગોળાનો ભાગ છે કે જેની ત્રિજ્યા કંઈક B છે. તો અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જે છે એ વધારે હોય અને અહીંયા જે છે એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ઓછી હોય એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર છે? તો ધારદાર ભાગ છે એની ત્રિજ્યા ઓછી છે અને જે સપાટ ભાગ હોય એની ત્રિજ્યા વધારે છે એવું આપણે કહી શકાય, બરાબર છે? તો ચાલો, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, હું આ A ગોળો કન્સિડર કરું તો ત્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, એટલે અહીંયા જે વિદ્યુતભાર કંઈક હશે Q1 અને આ સપાટીનું ક્ષેત્રફળ that is 4 pi a સ્ક્વેર, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. અને અહીંયા સિગ્મા B ઉપર લખું તો અહીંયા કંઈક વિદ્યુતભાર હશે Q2, તો આ Q2 upon 4 pi B નો સ્ક્વેર. આ બંનેનો ગુણોત્તર લઈએ A divided by B, તો અહીંયા શું આવશે? Q1 upon Q2, Q1 upon Q2, અહીંયા છેદમાં આવશે A સ્ક્વેર અને અહીંયા આવશે B સ્ક્વેર. Q1 upon Q2 શું છે? આનો આપણે ઉપયોગ કરવાનો છે.
તો અહીંયા અગેન a અપોન b આવશે, અહીંયા અગેન શું આવશે a અપોન b, તો અહીંયા થશે b અપોન a. તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપને શું મળી? સિગ્મા ઓફ a અપોન સિગ્મા ઓફ b ઇઝ ઇક્વલ ટુ b અપોન a. તો જો ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં મળ્યું કે નહીં? જો આ શું મળ્યું આપણને? ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં મળ્યું. જો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જો ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં? સિગ્મા પ્રપોર્શનલ ટુ 1 અપોન r. અહીંયા આમ લખી શકાય ને કે સિગ્મા પ્રપોર્શનલ ટુ 1 અપોન a, અને અહીંયા લખી શકાય સિગ્મા પ્રપોર્શનલ ટુ 1 અપોન b. તો જે જગ્યાએ ત્રિજ્યા ઓછી, એ ઓછું, ત્રિજ્યા ઓછી એટલે કેવો ભાગ કહેવાય? તીક્ષ્ણ ધારદાર ભાગ. તીક્ષ્ણ ધારદાર ભાગ, ધારદાર. તો એ ઓછું તો સિગ્મા વધારે, અને જે આ સપાટ ભાગ છે એ સપાટ ભાગ પાસે b ની વેલ્યુ વધુ તો આની વેલ્યુ ઓછી. તો આ પરિણામ સાબિત થઈ જાય છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પરિણામ છે, આના ઉપર બરાબર ફોકસ કરજો. આ રિલેશન તમને યાદ રહેવું જોઈએ કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જે જગ્યાએ તીક્ષ્ણ ભાગ હોય ત્યાં વિદ્યુતભાર વધારે હોય, અને જે જગ્યાએ સપાટ ભાગ હોય ત્યાં વિદ્યુતભાર ઓછો હોય. બરાબર છે? તો અહીંયા સુધીના આપણે એક્ઝામ્પલ રાખીએ છીએ. આજના જેટલા પણ એક્ઝામ્પલ છે એમાં રકમ તમારે 2 થી 3 વખત વાંચવી પડશે, સોલ્યુશન 2 થી 3 વખત જોવું પડશે, અને જાતે કેલ્ક્યુલેશન કરીને પ્રેક્ટિસ કરવી પડશે, તો ખબર પડશે. ખાલી એક વખત વાંચી જવાથી, જોઈ જવાથી એક્ઝામ્પલ આવડશે નહીં. એટલે બરાબર આની પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ.